એને આપણે ગૌશાળાનો પ્રશ્ન છે એ વાત કરે તમે. દોઢ વીઘો એની દાનમાં 3.5 વીઘા ગૌશાળાએ જમીન લીધી, વેચાતી લીધી. હા, એટલે હાથ આપણે દસ્તાવેજ થઈ ગયો છે. પછી હવે દસ્તાવેજ થઈ ગયો છે, પણ ગૌશાળાએ જગ્યા ખરીદતા પેલા પરમિશન લીધી હતી. ઈ તો પેલા ઈ હતા બધા. જો કોઈ પણ વ્યક્તિ ખેડૂત ખાતેદાર સાંભળો શરત ભંગ થાય એમાં. ગૌશાળાએ જગ્યા ખરીદતા પહેલા, આમાં ગૌશાળા વાળા જેટલા બેઠા હોય એટલા, ગૌશાળાએ જગ્યા ખરીદતા પહેલા એગ્રીમેન્ટ કરવાનું રહે વેચાણ વાળા સાથે. એગ્રીમેન્ટ રજૂ કરવાનું રહે કે અમે ગૌશાળા માટે જગ્યા, કારણ કે ગૌશાળા ખેડૂત ખાતેદાર તો છે નહીં અને ખેતીની જમીન ખેડૂત ખાતેદાર સિવાય કોઈ ખરીદી શકતો નથી. તો તમારે 3 વસ્તુ કરવી પડે, બરાબર સમજી લેજો. ગૌશાળા સંચાલકો કાયદા બધા જાણવા પડશે, આપણે નહીં ફસાઈ જશું. તમારે પહેલા ઠરાવ પસાર કરવો પડે. ઠરાવ પસાર કરીને લખવી પડે કે અમે આજે હેતુથી જગ્યા ખરીદીએ છીએ. એ તમારા બંધારણમાં જોગવાઈ ન હોય તો પહેલા તમારે આર્ટિકલ ઓફ એસોસિએશન સુધારવું પડે. તમે આર્ટિકલ ઓફ એસોસિએશનમાં જગ્યા આવો જોગવાઈ ન હોય તો પહેલા જોગવાઈ કરવી પડે. એ તમારે તમારા ટ્રસ્ટ રજિસ્ટ્રાર કચેરીના રજિસ્ટ્રારમાં એ ઠરાવની નકલ આપવી પડે, મંજૂર કરાવવી પડે, કારણ કે તમે સત્તા બહારનું કૃત્ય કરવા જાઓ છો. જો એમાં આર્ટિકલ ઓફ એસોસિએશન તમારા બંધારણમાં જોગવાઈ હોય તો નવો ઠરાવ કરો. ઠરાવ કરીને ઠરાવની નકલ બજવો ત્યાં રજિસ્ટ્રારમાં. રજિસ્ટ્રાર પરમિશન આપશે તમને, એ લેટર સાથે રાખો. તમને ખેડૂત ખાતેદાર એમને કન્સિડર નહીં કરે. હવે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઠરાવની નકલ અને રજિસ્ટ્રાર આપેલા લેટરની નકલ એ બધી રજૂ કરો પ્રાંત અધિકારીને. મામલતદારને સત્તા નથી. પ્રાંતમાં રજૂ કરો કે અમે આ હેતુથી જમીન ખરીદવા માંગીએ છીએ. અમને રજિસ્ટ્રારે જે છે આ જમીન ખરીદવા માટેની આ જોગવાઈ, કારણ કે તમારી પાસે ફંડ હોવું જોઈએ ને. રજિસ્ટ્રાર કહેશે તમને, સમજાણું? તમારા રેગ્યુલર માનો કે તમે 44B ના રિપોર્ટ ફાઇલ કરો છો, નથી કરતા 44B રેગ્યુલર ફાઇલ કરવું પડે. 44B ફાઇલ નથી કરતા તો પરમિશન નહીં આપે. 44B નો સીએ પાસે જાવ છો કે નથી જતા ક્યારે, તો સીએ તમારો 44B ફાઇલ કરતો જ હોય. 44B કલમ છે. જો બધા પાસે ઇન્કમ ટેક્સનું નોલેજ ન હોય આટલું, આ તો મેં બધા કાયદા ફફોયરા છે, 40 કાયદાઓ લાગુ પડે અંદર. તો 44B નો રિપોર્ટ રેગ્યુલર ફાઇલ કરતા હો તો એ પરમિશન આપશે. ઉપરાંત શેર ભરતા હો, તમે શેર ભરો છો ને ટાઈમસર, એનો ભલે 18-20 રૂપિયા 25 રૂપિયા શેર હશો તો શેર ફંડ કહેવાય એને. શેર ફંડ બનતા હો એના આધારે પરમિશન આપશે તમને. એ પરમિશનનો લેટર તમે પ્રાંતમાં રજૂ કરશો, 4 લેટર, એટલે પ્રાંત તમને ખેતીની જમીન ખરીદવા માટે ઓલા એગ્રીમેન્ટ આધારે પરમિશન આપશે. એગ્રીમેન્ટ એટલા માટે જરૂરી છે કે ઓપન ફોર ઓલ ન ખરીદી શકો તમે. કોઈ વ્યક્તિની ખરીદવી છે, કોણ ખરીદવા માંગે છે એની પરમિશન લેવા જાવ છો. ગમે ત્યાં જમીન ખરીદો છો એની પરમિશન મળે નહીં. એટલે એગ્રીમેન્ટ રજૂ કર્યું આપણા બે વચ્ચેનું, બરોબર? એગ્રીમેન્ટના આધારે તમને પરમિશન આપે, પછી દસ્તાવેજ કરો તો જ હાથ બાર ચડે, નહીતર હાથ બાર ચડે નહીં. પેનલ્ટીને પાત્ર થયો. હવે તો આ બધું બની ગયું તો પેનલ્ટીને પાત્ર થયું. કેસ ચલાવો. હવે એ જ કહું છું એ તમને એક વાત કરું કે અમને ખબર છે. આમનો જવાબ આપી દો પણ પેલા હું જ સવારે હું જ જવાબ આપી દો તમને, પછી કેજો ને. જવાબ આવે છે હજી તો પાર્ટ 1 ગયો, પાર્ટ 2 આવે છે કે આપણને ખબર નથી ને આપણે આ કૃત્ય કરી નાખ્યું છે. તો પહેલી બાકીની પ્રક્રિયા તો પેલા પૂરી કરી લ્યો. કઈ ઓલી મેં આગલી કીધી એ પૂરી કરી અને હવે દસ્તાવેજ સાથે રજૂ કરો કે અમારાથી શરત ચૂકથી ભૂલથી આ જગ્યા ખરીદાઈ ગઈ છે, તેને રેગ્યુલર કરવા નમ્ર વિનંતી. તો એમાં 10% માંડી ને 50% સુધીની પેનલ્ટી જંત્રીના પ્રમાણમાં થઈ શકે. એ સત્તા એને સબ્જેક્ટિવ પાવર્સમાં આપેલી છે, સમજાણું? બને ત્યાં સુધી આમાં રહેમ દ્રષ્ટિ રાખે ગૌશાળાનું છે, એટલે પછી 7 નંબર ચડે. શરત ભંગનો કેસ ચાલીને પછી હવે હું તમને વાત કરું. અમારે કલેક્ટરમાં આજ મેટર કયો છો, બીજી મેટર કયો છો? ટ્રસ્ટી છે, હું ટ્રસ્ટી છું. સાંભળો, આ ભાઈ છે ને દસ્તાવેજ અમે કર્યો ને એટલે મારા ભાઈને નામે જમીન, એટલે અમે આપી દાન. બાકીની જમીન પાછી પડખે હતી ને એટલે મેં કીધું એનું તમારે છે દેવું એમ કરીને આપણે ગૌશાળાની જમીનનો દસ્તાવેજ કર્યો. અમને કાંઈ ખબર નથી. 20 વર્ષ પહેલા 3 નામ 20 વર્ષ થયા, એના 3 નામે દસ્તાવેજ કર્યો. ચોથું નામ શિવલેરી ટ્રસ્ટનું નામ નાખ્યું, ખાતેદાર હતા ને એ તમને ખબર ન પડે. અહીંયા અમારે માથું પ્રમુખ રાજકોટના નાથાભાઈ, અહીંયા અમારે માથું ગોપાલ. હું સાંભળું છું તમને, ખાલી ડોક્યુમેન્ટ ગોતું છું, તમે બોલવાનું ચાલુ રાખો. આ બે આ માથું આ ભાઈ મને કે તમે દસ્તાવેજ નથી દીધેલા, દસ્તાવેજ 3 નામે કર્યો. એ કે ગૌશાળા નામે કેમ હાથ બાર નથી નીકળતા? મારા દાદા આવે તો એનો નીકળે. વાત એક જ છે કે ટ્રસ્ટને જમીન આપતા હવે નથી, કાયદો બંધ કર્યો એટલે મંજૂરી નથી આપતા. પહેલા ટ્રસ્ટના નામે જમીન વેચી નાખતા એટલે બંધ કર્યો. પછી ટ્રસ્ટના નામે જમીન નથી એટલે એ જમીન જે જમીન અમે વેચી એટલે અમારે નામે એમને ઠઠી. હવે તમે કહો ને એને હારા માણા નામે મારે ચડાવી દેવી, મારે રાખવી, મેદાનમાં બદલી દીધી. નાથાભાઈ એને પોતાની જમીન મેં 5 વીઘા કે ગાયું ઝાડવા વાવવા દીધી, એના નામે ચડાવી એટલે ખાતેદાર હતા, ચડી ગઈ. હવે નાથાભાઈ નામે ચડાવી
11 જણા જેના નામે ચડાવી, મારે સિવાય જેને ચડાવીમાં ચડાવી, ગૌશાળાના નામે નહીં ચડા. ભાઈ મને કે ગૌશાળા નામે હાથ પર નીકળે તો એમાં ઓલું મળે, પણ ચડવી જોઈએ ને. મને કઈ વાંધો છે? ત્રણને નામે નાથાભાઈ નામે કરી, આ ત્રણને નામે હું કામ ન કરી હોય? જે ખાતેદાર આમાંથી કોઈ પણ ખાતેદાર ન હોય ને, એ ખાતેદાર ની એન્ટ્રી પાડી શકે નહીં. આને બધી ખબર પડે છે, બધાને ખબર પડે છે. હાથ બાર હોય તમારી માં દસતા બીજાને પૂછ લેવાય. લાલભાઈ ખોટું કહેતો તો નાથાભાઈ ને પૂછ લેવાય. તમે પૂછીને તમે મને વારે વારે એમ કહો આને હાથ બાર નીકળે, એટલે બાપા હું કલેક્ટરમાં જાઉં છું, આ વસ્તુ ભૂલ થઈ ગઈ છે, એના નામે જમીન નથી, ટ્રસ્ટના નામે, એટલે નો ચડે. આ સાહેબ વકીલે કીધું નો ચડે. આ ભાઈ એના બાપાની જમીન છે, ખાતેદાર નથી. અત્યારે એ જમીન વેચે ને એટલે 300% પેરેન્ટી લાગે. મને ખબર છે. તમે કયો એના નામે નામે રાખી નથી. તમારા કેસમાં 300% નહીં લાગે. તમે 10 થી 50% ની વચ્ચે આવી જાશો. હા, એટલે જેમ બને વહેલા જે કરવાનું થાય ને જેટલું બધું આનું કરવું હું એમ ભલે ગમે એના નામે. મેં તમને કહી દીધું, ફરીવાર કહું, તમે ન કર્યો હોય તો ઠરાવ કરી નાખો. જૂના ઠરાવનું અનુમોદન આપો. અનુમોદન તો તમે આપી શકો ને ઠરાવ કરવા માટે. જૂના ઠરાવનું અનુમોદન આપો બધા ટ્રસ્ટીઓ થકી ઠરાવ પસાર હું કરીને. આખી વાત સમજી કે તમે પછી એને તમે પરમિશન લ્યો. હા, ક્યાંથી? તમારા સબ રજિસ્ટ્રાર કચેરી જે તમે ટ્રસ્ટ એક્ટ નીચે નોંધાયેલા છો, ધર્માદા ટ્રસ્ટ એક્ટ નું. અહીં તમારે તો બ્રાન્ચ નહીં હોય, રાજકોટ જવું પડશે. અહીં છે બ્રાન્ચ અમરેલી, તો ત્યાં તમે રજૂઆત કરો. એટલે એનો તમે મંજૂરીનો લેટર કઢાવો એક તો સાહેબ મારી કે આ જમીન અમે ખરીદી છે, એને અનુમોદન આપો. લેટર કાઢશે તમને. એના આધારે પ્રાંતમાં કેસ ચલાવો. પ્રાંતમાં કેસમાં સ્વીકાર કરો કે ભૂલ તમારી શરત ચૂકથી આ જમીન ખરીદાઈ ગઈ છે અને અમે એને ટ્રસ્ટના નામે રેગ્યુલાઇઝ કરવા માંગીએ છીએ. તો રહેમ રાય અહીંની પહેલા હજી એક તમારે વિલંબ માફીની ડીલેકોન્ડમ ચલાવવી પડશે. એ સાથે જ આપી દેવાની ડીલેકોન્ડમ કે આટલા સમયનું અમારું કાયદાને અજ્ઞાનતાને કારણે અમે તો ટ્રસ્ટી છીએ અને સેવા ભાવથી આ કામ કરીએ છીએ. અમને તો એની કઈ ખબર નથી હોતી. રહેમ રાય અરજીનો નિકાલ કરશે. બે અરજી હારે જ આપવાની છે. બે કેસ કહેવાય. ડીલેકોન્ડમ ચાલી જાય એટલે તરત તમારી અરજીનો નિકાલનો હુકમ કરશે. સમજાણું? અને પેનલ્ટી આપશે. પેનલ્ટી ભરી દો એટલે મામલતદારને હુકમ કરશે. મામલતદાર હુકમી નોંધ ચડાવીને તમારા ખાતે ચડાવી દે. હા, બસ. કોના નામે ચડશે? ટ્રસ્ટના નામે જ ચડશે. આ બધું ત્રણ દસ્તાવેજ તો છે ને ટ્રસ્ટના નામે. એમાં ત્રણ નામ અમે દસ્તાવેજ કર્યો ને, ત્રણ નામ નાખ્યા. એ ખેડૂત ખાતેદાર છે. આ એક ટ્રસ્ટ જ નથી. ટ્રસ્ટ છે જ નહીં. ટ્રસ્ટના નામે 11 ટ્રસ્ટી છે. એ નહીં. તમે દસ્તાવેજ કોના નામે કર્યો છે? ત્રણ નામ, ચાર નામ, વ્યક્તિના નામે. ત્રણ નામ નાખ્યા. વ્યક્તિનું નામ છે ને, ટ્રસ્ટનું ક્યાંય નામ છે? એમાં એક નાખ્યું એટલે નો એન્ટ્રી પડી. શિવલેરી ગૌશાળા. હવે શિવલહેરી નામે કરવાનું ટૂંકમાં. ટૂંકમાં શિવલેરીનું નામ છે વત્તા બે ખેડૂત ખાતેદારના નામ છે. ત્રણ છે. તો સંયુક્ત નામે ચડશે. પછી ખેડૂત ખાતેદારને હક કમી કરાવો. એટલે સંયુક્ત નામે ચડવાની. પછી 3 હક કમી કરીને જાય. વાત ન્યા પછી નકરો ગૌશાળાનું રહે ને. હા, રેટ ને. પહેલા તો જો દસ્તાવેજ થઈ ગયેલો છે, દસ્તાવેજને ન લઈને વોટ કરી શકાય નહીં અને કરતાય નહીં. થાય ય નહીં. હા, એટલે દસ્તાવેજ ન લઈને દસ્તાવેજનું જ અમલીકરણ કરો. દસ્તાવેજ બતાવો તો. એને બતાવવાની દસ્તાવેજ જરૂર નથી. તમે કીધું એટલે મેટર સમજી ગયો. જો દસ્તાવેજનું અમલીકરણ કરાવો. અમલીકરણ માટે જે છે ઓલા 3 તો ખેડૂત ખાતેદાર છે જ, બરોબર છે. અને એક જે છે એ ટ્રસ્ટી એ હા છે. પેનલ્ટી તમારી ચોથા ભાગની જ આવશે. હા, કારણ કે 3 જણા તો ખેડૂત ખાતેદાર છે. હા છે. ચોથા ભાગની વાત. ચોથા ભાગની જ પેનલ્ટી આવશે ખેડૂત ખાતેદારમાં. હા, સમજાણું? એટલે પેનલ્ટી બચી જાઓ તમે. ટ્રસ્ટને ખાતે કારણ કે બચશે. હા, ચડે બંધ થઈ ગયું નક્કી જાય. ચડે. તમે કીધી એટલી વિધિ કરો અને ટ્રસ્ટની પેનલ્ટી ચલાવો. પેનલ્ટી વખતે ખાસ તમે અપીલમાં કહેજો, એ બધું એને ધ્યાનમાં ન આવે કે ભાઈ મારા 3 ખેડૂત ખાતેદાર છીએ, શરત ચૂકથી એક જ ખેડૂત ખાતેદાર મટી ગયા છે, તો એકની ફાળે પડતી પેનલ્ટી હા, આપણે માંગવાની છે. ફાળે પડતી પેનલ્ટી અમે ભરવા તૈયાર. એટલે ચોથા ભાગે. ફાળે પડતી એટલે ચોથા. આપણે ચોથો ભાગ નથી બોલવાનો. અધિકારીની ફાળે પડતી પેનલ્ટી અમે ભરવા તૈયાર છીએ. એટલે કેસ હાલશે, એની પેનલ્ટી ભરાશે ને થાય રેગ્યુલર. હું જેટલી ઝડપથી બોલું છું એટલી ઝડપથી ન થાય, પણ થાય ખરું. થાય ખરું. વાર લાગે. પછી